સુરતમાં ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો આખરે પર્દાફાશ થયો છે। એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી આખરે ઝડપાઈ છે ત્યારે સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો। શહેરમાં રિસર્ચના નામે લેબ ભાડે આપવામાં આવતી હતી, જેમાં લેબની અંદરથી ડ્રગ્સનો ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો। ત્યારે લેબમાં લંડન કનેક્શન ખુલ્યું છે અને જ્યારે માસ્ટર માઇન્ડ લંડનમાં હોવાનું સામે આવ્યું છે, તો દીકરી આ લેબનો એક ભાગ ભાડે આપીને સંચાલકો શંકામાં પડ્યા। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। મિત્રતાની આડમાં બ્રિજેશ ડ્રગ્સ બનાવવાનું કારખાનું ચલાવતો હતો। લેબોરેટરીમાં ખાનગી રીતે હાઈ પ્યુરી ડ્રગ્સની તૈયાર થતી હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે। શંકા જતા સંચાલકોએ બનાવ્યો વિડીયો પુરાવો। અમને જાણ કાલે બપોર પછી જ થઈ, જ્યારે એસઓજીની ટીમ અમારી પાસે આવી અને પોલીસવાળા આવ્યા કે ભાઈ તમે આ માણસને ઓળખો છો? ત્યારે મેં પૂછ્યું કે શું થયું છે, ત્યારે અમને ખબર પડી કે અહીંયા એક કોઈ ઇલીગલ સબસ્ટન્સ અમારી લેબમાં બનાવે છે। એણે મને એવું કીધું હતું કે એને કોઈ ફોર્મ્યુલા સેટ કરવો છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, કે કોઈ R&Dનો પ્રોજેક્ટ છે, એને કોઈ પ્રોડક્ટ બનાવવી છે। એ કહીને એણે મારી પાસે ફ્યુમ હુડ જ ખાલી એક રેન્ટ પર લીધું હતું કે ભાઈ ફ્યુમ હુડમાં હું મારું કામ કરીશ, મને કીમ જવું પડે છે, 22 કિલોમીટર દૂર પડે છે। એ બધું સાંભળીને આપણે જે રીતે બીજા સ્ટુડન્ટ્સને રાખતા હોઈએ ઇન્ટર્ન પર, કે PhDના સ્ટુડન્ટ્સ હોય કે જેને આપણે ઇન્ટર્ન પર અહીંયા રાખતા હોઈએ છીએ, એવી રીતે આપણે એ છોકરાને અહીંયા એના કામ માટે રાખ્યો હતો।